વિશ્વ માતૃભાષા દિવસ અંતર્ગત ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત સાહિત્ય ગૌરવ સમારોહ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બેરા, શ્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ ઝા, કુલપતિ શ્રી નિરંજનભાઈ પટેલ, પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી માધવ રામાનુજી, અગ્ર સચિવ શ્રી થેન્નારણસિંહજી, આમંત્રિત સૌ મહાનુભાવો, સમગ્ર રાજ્યમાંથી પધારેલા સૌ સાહિત્યકારો, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. અહીંયાથી હમણાં એવું કહેતા હતા કે જેને સાંભળવા માટે બીજે બધે બરોબર છે, પણ અહીંયા કેવી રીતે? કાર્યક્રમ પણ અહીંયાથી તમારામાંથી કોઈકને અમે સાંભળીને જઈએ તો અમારી તાકાત વધે. પણ એવો કાર્યક્રમ થતો નથી હોતો, એટલે પ્રોબ્લેમ અમારે જુદો થઈ જાય કે આયાને સન્માન થયું, સન્માન કરવાનું તો સન્માન કર્યું, અને અમારે જે બે શબ્દો કહેવાનો કંઈ જતા રહી. પણ તમારી સાથે એક વખત કાર્યક્રમ કદાચ બંગલે થયો હતો, ફરીથી એક વખત બધા બંગલે ભેગા થઈએ તો અમે તમને થોડા સાંભળી શકીએ. એટલે ભાગ્યેશભાઈને કહું છું, ફરીથી એક વખત બંગલે બધા આવો ને તમારી જે ઉર્જા છે અમે લઈએ અને ગુજરાતને સારી રીતે આપીએ એટલી અમારી. કારણ કે સાહિત્ય અને સાહિત્ય માટેની રુચિ એટલા કેટલાય ટાઈમથી આપણે બધાએ જોયા છે કે ભાઈ કોઈક બે શબ્દ ક્યાંય પણ ઇંગ્લિશમાં બોલાય એટલે આપણે ઓળ ગોળ થઈ જઈએ. ઓહો, આ તો ઇન્ટેલિજન્ટ છે એમ. એ ખબર ના પડી, ધીમે ધીમે અહીંયા બેઠા પછી ખબર પડી કે ના ભાઈ એવું કંઈ હોતું નથી કે જેને ઇંગ્લિશ આવડે અને બધું આવડે એવું જરૂરી. ભાષા છે, પણ ભાષાનું આપણે એક ગુજરાતી તરીકે કહીએ કે ભારતમાં આપણી બધાયની એક સંસ્કૃતિ છે કે સામેવાળા માણસને આપણે અનુકૂળ થવાનો પ્રયત્ન કરીએ. અને એના કારણે શું થયું તો કે ભાઈ આપણે બીજા લોકોની ભાષા પકડી લીધી ને આપણી ભાષા છૂટતી ગઈ. આજે તમે જુઓ, ઘણા બધા એવા દેશ છે કે જે પોતાની ભાષામાં કોઈ પણ જગ્યાએ જાય તો એમની ભાષામાં જ વાત કરે. માન્ય વડાપ્રધાનશ્રીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે એમણે એક ભારત શ્રેષ્ઠ ભારત, જે ભાષા છે જ્યાં છે, જે સ્ટેટમાં જે ભાષા છે એના ઉપર ગૌરવ કરો ને તમે એમાં તમે જે તમારી રજૂઆત કરવી એમાં કરો. તમે એના ઉપર ભાર મૂક્યો. પછી એ કોઈ પણ હોઈ શકે, એ હિન્દી હોય, તમિલ હોય, ઉર્દુ હોય, જે હોય, તમારી માતૃભાષા ઉપર તમે ગૌરવ નહીં કરો. આપણે આપણી સંસ્કૃતિને પકડીને ચાલવું છે. આપણે વિરાસત બી વિકાસ બી એ માન્ય વડાપ્રધાનશ્રીનો કાર્યમંત્રને આપણે આગળ ધપાવવાનો છે. આપણી વિરાસતને ક્યાંય છોડવાની નથી. વિરાસત પકડીને આપણે ચાલવું છે. ગુજરાતી અને ગુજરાતી ભાષા, ગુજરાતમાં રહેવું હોય તો ગુજરાતી ભાષા આવડવી જોઈએ. ગુજરાતમાં રહીને ગુજરાતી ભાષા ના આવડે તો કેવી રીતે ચાલશે? ઘણા છોકરાઓ અત્યારે ફેમિલી એવા છે, છોકરાઓને ગુજરાતી પૂછવું પડે કે આ શું બોલ્યા તમે. ભાષા તરીકે તમે કોઈ પણ લેંગ્વેજ તૈયાર કરાવડાવો એનો વાંધો જ નથી. આપણને ઇંગ્લિશ આવડવું જોઈએ, ઇંગ્લિશ માટેની કોઈ એવી આપણને એલર્જી નથી. ઇંગ્લિશ ભાષાની એલર્જી નથી, બીજી કોઈ ભાષાની એલર્જી નથી. આપણને આપણી માતૃભાષાનું ગૌરવ કરો
અને બીજી બધી ભાષા સાથે ભલે તમે જે તમને અનુકૂળ હોય, તમારા વ્યવહાર જીવનમાં ક્યાંક જરૂર પડતી હોય, ધંધા રોજગારમાં જરૂર પડતી હોય તો બીજી ભાષા તમે શીખો, કોઈ વાંધો નથી. સારી વસ્તુ છે. 2 ભાષા આવડતી હોય, 3 ભાષા આવડતી હોય, 5 ભાષા આવડતી હોય તો સારી વસ્તુ છે. પણ આપણી માતૃભાષા અને માતૃભાષા ઉપર ગૌરવ કરીને આપણે આગળ વધીશું એવું તો આપણને દરેક જણને મગજમાં આવવું જોઈએ. અને એ પ્રમાણે અત્યારે જે પ્રમાણે દેશ અને દુનિયામાં આપણે ક્યાંય પણ જઈએ તો આજે આપણને આપણા વડાપ્રધાન શ્રી જ્યારે પણ વાક મૂકતા હોય તો આપણી ભાષામાં મૂકી શકે છે. નહીંતર પહેલા તો આપણે ઇંગ્લિશ જ સાંભળવું પડે, ક્યાંય બી જાય તો ઇંગ્લિશ જ સાંભળવું પડે. એ ગૌરવ સાથે આપણે આગળ વધે. આજે અહીંયાથી 2 એવોર્ડ મારા હાથે અપાયા છે. બાકી બધી ભાષાઓમાં એવોર્ડ તો અપાયા છે, દરેક ભાષામાં એવોર્ડ તો આપ્યા છે આપણે. દરેક ભાષા આપણે તો એક ભારત શ્રેષ્ઠ ભારત, એક ભારત થઈને આગળ વધવું છે. શ્રેષ્ઠ ભારત તો જ કહી શકાય કે એક ભારત થઈ જઈએ. દરેક કોઈ પણ સ્ટેટ હોય એ બધા એક જ છીએ આપણે. આપણી તો સંસ્કૃતિ પણ એ છે, વસુદેવ કુટુંબકમ. એ સંસ્કૃતિને વળગેલા હોઈએ ત્યારે કયા સ્ટેટમાં કઈ ભાષા છે એના કરતાં આપણા સ્ટેટમાં કઈ ભાષા છે એના માટેનો આપણો પ્રયત્ન છે. ને એમાં આપનો સાથ અને સહકાર મળતો રહે છે. અને કીધું એમ કે ભાઈ યુવાનો માટે સાહિત્યનો રસ ધીમે ધીમે ઓછો થતો જાય છે. આપણને બધાને અનુભવમાં આવે છે. વાંચન ઓછું થતું જાય છે, કારણ કે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા તેને એટલું બધું બીજું બધું સાહિત્ય જે ન જોવાનું, ન સાંભળવાનું, ન વાંચવાનું એટલું બધું પીરસાઈ રહ્યું છે કે કેટલો ટાઈમ યુવાનો વેસ્ટ થઈ જાય છે એ ખ્યાલ જ નથી આવતો. અને જ્યારે ખ્યાલ આવે ત્યારે ઘણી વખત મોડું પણ થયું. કેટલા ઇન્સિડન્ટ્સ આવે છે એવા, ફક્ત ને ફક્ત આ ખોટું જે સાહિત્ય આપણા ફોન ઉપર, અને એઆઈનો જમાનો, આપણી ભાષા સમજી જાય ફોન કે તમને શેમાં રસ છે, તમને એ જ પીરસે. એટલે તમારે આ બધી પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે અહીંયા આગળ બધા વડીલો બેઠા છે, એ બધાએ આગળ આવવું જ પડે. અને એ તમે બધા આગળ આવશો તો એ લોકોને આમાં શું છે કે ટેસ્ટ, જ્યારે પણ ટેસ્ટ કોઈ કે કીધો હશે કે આ ખાટો છે, આ તારું છે, કે આ ગળ્યો છે, કે એક પહેલી વખત જે કીધું એ પકડાયો ને એ પછી આગળ ચાલ્યો, એવું જ હશે ને. ટેસ્ટમાં એવું જ હોય ને કે આપણને ખબર નથી ગળ્યું કેવી રીતે શબ્દ પડ્યો, સ્વીટ કેવી રીતે શબ્દ પડ્યો, એ ક્યાં ખબર છે આપણને. પણ આપણે ગળ્યું એટલે ગળ્યું, પછી ખાસ ટેસ્ટ કરીએ એટલે બધા બોલે કે ગળ્યું એટલે આપણે બોલીએ ગળ્યું. ટેસ્ટ આપણે કેળવ્યો છે. મરચું, મીઠું, તેલ, વધારે તેલ, ના તેલ, બધું આપણે ધીમે ધીમે ઉમેરીને જે જીભને ભાવે એવું કર્યું. એવી જ રીતે આપણે આ સાહિત્યમાં પણ જે યુવાનોને જરૂર છે એ યુવાનો માટે આપણે એ સાહિત્ય આપવું પડશે. અને એ તો એટલું બધું, એમાં શું છે કે એક નેગેટિવ તાકાતની સામે આપણે એટલી બધી પોઝિટિવ તાકાત છે જ આપણી પાસે. આપણે બધાએ અમે કહેતા હોઈએ જ ઘણી વખત કે એક નેગેટિવ કોઈક મૂકે તો આપણે 100 કર્યા છે કામ પોઝિટિવ. એ દિવસે 100 પોઝિટિવ મૂકી દો આપણે, પછી એની વેલ્યુ ના દેખાય. એમ આ જે અત્યારે સાહિત્ય પીરસાઈ રહ્યું છે એની સામે આપણે પોઝિટિવ મૂકે જ જવું પડે. જેને જે અનુકૂળ પડતું હોય મૂકે જ જાઓ. તો બધાને પાછું ધીમે ધીમે ટેસ્ટ બદલાતો જશે. અને ટેસ્ટ બદલાશે પછી ભાવે એવું તો છે જ.
આપણું સાહિત્ય ભાવે એવું છે, અનુકૂળ વાળું છે, આનંદ આવે એવું છે. આજે તમે જુઓ તો આપણે ઘણી વખતે બધા કહેતા હોઈએ કે ભાઈ મૂવીઝ જોતા હોઈએ તો આજનું ગાયન અને જૂનું ગાયન, તો આજે બી એમ થાય કે જૂનું ગાયન આવે તો આનંદ આવે, કારણ કે એની શબ્દોની રચનાથી માંડીને એનું વાક્ય રચના, એના અંદર રહેલો હાર્દ, ને અત્યારે તો મ્યુઝિક જ છે એટલું. એટલે ખૂબ જેટલું આપણે વધારે ને વધારે આપણે જે આપવું છે, આપણે જે અન્ય વડાપ્રધાન શ્રી પણ ખૂબ ભાર મૂકે છે, આપણી સંસ્કૃતિ, આપણી વિરાસત, એની ઉપર જ ભાર છે. અને એ મજબૂત હશે તો પછી બધો વિકાસ જે છે આપણો. નથી કહેતા કે ભાઈ ધર્મ વગરનું વિજ્ઞાન એ વિનાશ નોતરશે. એટલે એની સાથે આપણે વિરાસત સાથે, આપણી સંસ્કૃતિ સાથે આપણે આગળ વધવું છે. અને આપણે બધા જો સાથે એમાં યુવાન દેશ છે આપણો, એટલે યુવાનીની તાકાતનો ઉપયોગ આપણે વિકસિત ભારત માટે કરવો છે. અને એ યુવાનો જો આગળ વધશે સારી રીતે તો આજે મને લાગે ત્યાં સુધી માતૃભાષાના દિવસે આપણે ગુજરાતી અને ગુજરાતી પરનો આપણો આગ્રહ કહો તો આગ્રહ, દુરાગ્રહ કહો તો દુરાગ્રહ, પણ ગુજરાતી ભાષા ગુજરાતમાં રહેતા હોય એને બધાને નાનું મોટું ગુજરાતી તો આવડવું જ જોઈએ. ને એના માટેનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ, અને એમાં આપનો સાથ અને સહકાર મળતો રહેશે એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.